દેશ છે ને ફિલિપિન્સ છે, બરાબર. બધાને કે ગુજરાતી હારું મેં ગુજરાતી છું ભાઈ, તો પછી હા હું કહો તો મેરેજ પછી ગુજરાતી વખાણ કહેવાય એ તો. વખાણ કહેવાય. એટલે જો બધાને કે મેં ગુજરાતી છું. કેમ ગુજરાતી? મેં એક કેટલું સરસ બોલે સારું ગુજરાતી બોલે ને એટલે બધા ભૂલા પડી જાય. એટલે કોણ જાણે, બધાને એવું લાગે આ ગુજરાતી જ છે. હા, જે કરવું હોય તે ભાઈ. ચાર ભાષા આવડે છે એવું કે. પણ જો મારા ભાષા છે ને થોડું ગ્રામર ભૂલ પરશ. કેટલા વર્ષ મેં રહો ઇન્ડિયા એટલે શીખી ગયા ને. પણ જો મારા પાપા ખબર છે મેં પહેલી વાર આયા ને કેવું પપ્પા તમે ખા ગા બધું શીખવાડી દીધું. બાળાક્ષરી કહેવાય ને. પછી તને વાંચતા આવડે છે ગુજરાતી? થોડું મેં બંધ કરી દીધું ને તે વખત ભૂલી ગઈ. બહેણી ના બેઠી ના ભણવા બાકી આવડી જતા મને. ફટાફટ લખા ચોલ્લો બી લખાતે તો. થોડું આવડી ગઈ મેં, પણ મને લખવાનું ના આવડે હજુ. આ કેટલા ટાઈમે તારે વિઝા રિન્યુ કરવા પડે? જો કોણ જાણે, એક વર્ષ રિન્યુ કરવું પડશે. બહુ માથાકૂટ છે નહીં વિદેશી વહુ લાવવી? જો મેં સાચું કહો, તમે વિદેશી વહુ લાવવાનું ને તમે તૈયાર કરજો ભાઈ. આ સામાન બહુ બધું ડોક્યુમેન્ટ્સ બધું કરવું પડે. તો પપ્પાએ કર્યા હશે ને ડોક્યુમેન્ટ? તું ફર્સ્ટ ટાઈમ આવી તાર જો આટલા ડોક્યુમેન્ટ થયા હતા તને લાવવા. બહુ જ માથાકૂટ છે ભાઈ. પ્રોપર્ટી જોવે, એગ્રીમેન્ટ જોવે, રજીસ્ટ્રેશન જોવે, બધું જ જોવે. બધા ડોક્યુમેન્ટ, બેંકના સ્ટેટમેન્ટ મૂકવા પડે, બધું બતાવવું પડે. આ મારા પાપા અને મિલાન બધું તૈયાર કરી દીધું એટલે અમે આવી ગયા ઇન્ડિયામાં. કેવું હજુ કરવું જ પડે છે ને દર વર્ષે. ઓસીઆઈ નહીં આયા જ. આમાં કેવું ગાઈસ, તમે વિદેશી બહુ લાવવાનો ને 2 વર્ષ લગ્ન કરવાનું પહેલા, પછી 2 વર્ષ થયા ને લગ્ન પછી ઓસીઆઈ જોવે એટલે તમે એક જ વખત ઓસીઆઈ આવી ગયું ને એટલે પેલા આમાં પાસપોર્ટ જેવા આપશ. પાસપોર્ટ જેવા આપ્યું પછી તમે રિન્યુ ના કરવું પડે. વિઝા ના જોઈએ ઇન્ડિયામાં રહેવા પછી. પણ મારું કેવું, મારું લગ્ન 2 વર્ષ ત્યાં, પણ મેં દર વખત ફિલિપિન્સ જાય. 6 મહિને માલદીવ્સ ગયા. 6 મહિને વિદેશ ફરવા જતી રહે છે પછી કઈથી ઓસીઆઈ થાય તારું? એટલે મારું જો કેટલું મહેનત કરવી. સળંગ રહેવું પડે, પછી વચ્ચે કટઆઉટ થાય ને કઈથી ગણાય તારીખ પછી. 2 વાર ફિલિપિન્સ જઈ આવી આ વર્ષમાં, એકવાર માલદીવ્સ જઈ આવી. તારીખ ગણાય એ જ ને છે ને પપ્પા. અમારા ઓપોર્ચ્યુનિટી છે એટલે મેં પૂછવાનું હતું. તમારા છોકરો લાયા હતા ને વિદેશી બહુ, તમારું શું પેલા રિએક્શન છે? તમારો હોત મને પૂછવાનું જ હતું થોડા. એ મિલને કીધું ને કે આવી છોકરી છે એકને બહુ ડાહી છે અને આપણી સૈતાબા જેવો સ્વભાવ છે. સૈતાબા એટલે આપણા ગ્રાન્ડમધર છે. મારી માય મધર. એની જેવો સ્વભાવ છે, હારી છે, ડાહી છે, દેખાવડી છે, ઉજરી છે, મને ગમે છે, આપણે લઈ આવીએ. ના ભાઈ, અહીંની છોકરી ઇન્ડિયાની છોકરી લગ્ન કરવાનું, બહારથી લાવે સેટ ના થાય. કારણ કે એનું કલ્ચર જુદું હોય, આપણું સંસ્કૃતિ જુદી, એની સંસ્કૃતિ જુદી, બેઉના કલ્ચર અલગ પડે ને. પછી રિલિજન જુદા પડે, ધર્મ અલગ પડે બેઉના. હિન્દુ ધર્મ, ક્રિશ્ચિયન ધર્મ એ અલગ પડે. ખાવા પીવાનું જુદું હોય, તો એનું ખાવાનું જુદું હોય, આપણું ખાવાનું જુદું હોય. એને ભાવે ના ભાવે, ફાવે. વાતાવરણ જુદું હોય, તો એનું વાતાવરણ જુદું હોય. એનું ગરમ વાતાવરણ કાલુટીને અનુકૂળ ના એવું, બીમાર પડે, ઠંડક આવે, વરસાદ પડે, તો એવું બધું કઈ હોય ના. એ બીમાર પડી જાય તો પછી લગ્ન કર્યા, મેરેજ થયા પછી અઘરું પડે ને. સાચી વાત છે. એટલે બધું વિચારવું પડે. પછી મેં કીધું એ ભણેલું એવું જ લાગતા કે સીપીએ એટલે ઇન્ડિયાનું સીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તો એનું સીપીએ ઇન્ટરનેશનલ આવે ને એમાં સીપીએ ભણતા. સીપીએ ભણેલી એને ગોલ્ડ મેડાલિસ્ટ. તમે તો આવીને કામ શું કરશે? સીપીએ તો ઇન્ડિયામાં ના ચાલે, સીએ અલગ આવે. એના કાયદા બીઓના જુદા ભણવાના આવે ને એ શક્ય નહીં. હવે એને કામ કરવું હોય તો ઇન્ટરનેશનલ કંપની હોય ને એ કંપનીમાં કામ કરવું પડે. બહારની કંપની હોય, અમેરિકાની હોય, યુએસની હોય, એ બધા કંપની હોય બહારની, એમાં કામ કરવું પડે. હવે વિદેશી છોકરીને મોટી સિટીમાં એકલી ના મોકલાય કંપનીમાં. કાલે કઈ બનાવ બને તારે, એટલે આપણે ના કીધું કે એનાથી કામ ના થાય. અને તમારા છોકરો અલગનું ફિલ્ડ છે. હા, એનું પાછું મેડિકલ ને ગામમાં જ રહેવા કે પાછું ગામમાં. તું પછી એ નોકરી કરે, તું તઈ નોકરી કરે,
એનું મેડિકલ ફિલ્ડ તારું એકાઉન્ટનું બેનું મેળ ના બે એમ દરેક વસ્તુનો. એટલે મેં ના કીધું મેં એવું આપણે કઈ લાવવું નહીં, હવે બધું રવા દેતું. એમ કરતા ભારતની છોકરી હોય ઇન્ડિયાની તે તારે મેડિકલ લાઈનની કોઈ હોય તે હોતી કાઢ નહીં, તે સારું હરખું હોય તો એમ. એટલે પછી બધું જુદું પડે ને. અને બીજાની story છોકરી નહીં દુખી આવે. કરવાની ને બીજાની છોકરી લાવીને દુખી કરવાની, તાકે એ તો હાઉસવાઈફ થઈને રહેશે, નહીં નોકરી કરે. એટલે એને ભણાવી આટલી બધી, CPA કરાયું, ગોલ્ડ મેડાલિસ્ટ એના બાપે ભણાવી, એના બાપને આશા હોય ને કે મારી છોકરી મોટું નામ કરે, કમાય, એને હું તારે ઘેર લાવી થોડી એવી રીતે લાવી, એવું ના કરાય. કે ના ના, તો આજ પછી તને પૂછ્યું તો તું કે મેં તો મને કઈ વાંધો નહીં, મેં તો હાઉસવાઈફ થઈને રાખી, તારે આપવું જતું એટલે તું એવું જ કે ને કીધું. એટલે પછી મેં તું ડિયોજન રાજી છે, મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. રાજી હતા એટલે બધું સારું કર દો, કઈ નહીં. એ ધાનપુર આપણા દાદાને પૂછી લીધું તા કે કઈ નહીં લઈ આવો, એટલે પછી લઈ આવ્યા તને. પછી સેટ થઈ કે નહીં? આવ્યા પછી શું થયું? સેટ તો થઈ ગઈ, છોકરીની જેમ રહે પછી વળી કેવું સેટ રહે. એ છોકરી છે જો છોકરી જેવી રહે, વહુ નહીં છોકરી છે. એ પપ્પાને મેં કીધું તું, પપ્પાને કીધું તું તમારી છોકરી નહીં, હવે મારી છોકરી છે, તમે ટેન્શન ના લેશો. એ વહુ નહીં, હવે મારી છોકરી. પહેલા તમારી છોકરી હતી 24 વર્ષ પહેલા, હવે મારી છોકરી છે. તો લેંગ્વેજ, ખાવાનું, બધા તહેવારો આવડી ગઈ, ગુજરાતી બધું ચાલી જાય. એકલી બજારમાં મૂકે તો એ ચિંતા નહીં આવે. બધા તહેવારો ખબર પડી ગયા એને? અરે તે બધું જાણી જાય. એને જાણવાની જિજ્ઞાસા છે ને, એટલે બધું પૂછે, આ કમ છે, આ કેવું છે, આ કયા ભગવાન છે, હવે અમને આવું કમ કર્યું હતું, એવું બધું પ્રલાખ જિજ્ઞાસા વૃત્તિ છે. એટલે બધું પૂછે, જાણવાની તત્પરતા કરીને બધું પૂછીને શીખી લે. આપણો ના પૂછે બીજાને પૂછી લેતો, યાદ રાખે. પછી પહેલા તો છે ને લખી લેતી હતી. કોઈ આ મહેમાન આવીને બોલી જાય ને કશું, એને તો ખબર પડે ને. પહેલા તો ગુજરાતી આવડતું નતું, એટલે નોટમેન કે મોબાઈલમાં બેઠી બેઠી લખી લે. પછી મહેમાન જતા રહે ને પછી પૂછે કે પપ્પા આ કે મિલન ને પૂછે કે મને પૂછે આ પેલા મહેમાન આવું કહેતા હતા, તેનો શું મતલબ થાય એમ, એવું કહેતા હતા, એવું નોટ કરી લેતી હતી પહેલા તો. હવે તો ખબર પડી જાય ગુજરાતી બધું. બોલવામાં થોડી તકલીફ પડે, સમજવામાં તકલીફ ના પડે. સમજ તો બધી પડી જાય. હું કે હવે તો દુકાનવાળા જોડે ભાવતાલ કરતી થઈ ગઈ છે, બાર્ગેનિંગ કરે દુકાનવાળા જોડે. અમારી પહેલા તો એવું કે એટલા બધા પૈસા ના હોય. ઇન્ડિયન બની ગઈ પૂરેપૂરી, ગુજરાતી એમાંય પાછી ઇન્ડિયન ગુજરાતી. એટલે બધા કહે છે કે ઇન્ડિયન છે એટલે બરાબર જ છે, ઇન્ડિયન થઈ જ ગઈ છે. ઇન્ડિયન છે ફિલિપિનો, પણ બધાને એવું લાગે, પણ એમ એ લોકોય બરાબર કહે છે કે ભાઈ હવે ઇન્ડિયન જ છે, હવે એને ફિલિપિનો ના કહેશો એમ. એટલે મને કોટ નહીં લગાડી દીધું. આ નકલી છે, આ ગુજરાતી છે, આ ખાલી વિદેશી. પ્રાઉડ ફીલ થાય છે. મને બહુ પ્રાઉડ છે. એટલે સેટ થઈ ગઈ, ખબર કેટલું બી નહીં બધું પડતી. શીખી ગયો મેં. ખબર બી નહીં પડતી. અમુક કન્ફ્યુઝ છે એમ. જાનુ પૂછી લો. અને જાનુ જો અત્યારે છે ને મારા ચાન્સ છે, એટલે મને પૂછવાનું હતું. જો મારા નરન છે જાનુ, એટલે મને પૂછવાનું હતું જાનુ, મેં પહેલી વાર આયા ને ઇન્ડિયા, તમારા શું રિએક્શન છે અને તમે શું વિચાર છે તે વખત? મેં તો નાક પાડી હતી મિલનને. તું જા, જો કેલું હરામી છે. જો મેં કીધું એ આવે અહીંયા સેટ ના થાય, લેંગ્વેજ આવડે ના. મેં મિલનને કીધું મારે ને તારી સિવાય અહીંયા કોને ખબર પડશે ઇંગ્લિશ, બધાને વાત કોની જોડ કરશે એ છોકરી. પછી તો કે તો કઈ નહીં, પછી ધીમે ધીમે શીખી જશે કે ગુજરાતી મેં શીખવાડી દઈશ બધું. પણ એને નહીં શીખવાડ્યું, અમે બધાએ શીખવાડ્યું ગુજરાતી. પછી મેં કીધું એ અહીંયા સેટલ ના થાય ને, ખાવાનું બધું અલગ, વાતાવરણ અલગ છે, પછી એને બધું તહેવારમાં જવું પડે, તો કેવી રીતે જશે અહીંયા? મિલન કે તારે શીખવાડવાનું વળી બધું આવે. એટલે તમે ધંધો લગાડી દીધો એમ? ધંધો લગાડી દીધો. પછી એ તો સીએ કરેલી છે કે બહુ ભણેલી છે, બધું શીખી જશે. મેં કીધું સીએ કરેલી છે તો પછી અહીંયા હું કામ લાવે, તું વિદેશ જા. તું એમ કહે છે કે મારે ગામડામાં જ રહેવું છે, અને પછી તું એવી બહુ લાવે છે કે જે ભણેલી છે. એટલે મેં કીધું એવું તો તું કેનેડા કે અમેરિકા જતો રહ્યો. તું અમેરિકા હતી ને? હા, મેં તે વખત અમેરિકા છે, પણ મેં બધું ચોર દીધું મિલાન ની લીધે. મારા ઇન્ડિયન અમેરિકા ગ્રીન કાર્ડ મળતું તું ને તને, એટલે મેં કીધું તું અમેરિકા જતો રહે. એની જોબ શું કામ છોડાશે? અમેરિકા કેટલી એની આગળ વધે, એનું ફ્યુચર કેટલું સારું. ઈયર ડોક્ટર છે તો એનું ફ્યુચર સારું થઈ જાય. તો કે ના, મેં તો ગામડું ના છોડું.
એટલે પછી મેં કહેતી હતી કે ના તારે એવું કરવું હોય તો પછી ના લાવીશ ને એટલું બધું સેક્રિફાઈસ થોડી કરે. એનું ડ્રીમ હોય અમેરિકા, એને આટલું બધું ભણી હોય, ગોલ્ડ મેડાલિસ્ટ છે, તો પછી એના પાસેથી આપણાથી ના પૂછાય ને કે તું બધું છોડીને આવતી રહે. એટલે પણ મિલને કીધું કે કઈ નહીં, તો કે છે આવવા. એટલે તમે એક્સેપ્ટ કર્યું એમ છેલ્લું પછી મેં કીધું કઈ ને આવે, એને જ આવવું છે તો પછી આપણે શું કરવાના, તો સેટ થઈ જાય. પછી મને લાગ્યું કે બહુ ગમતો હશે મિલન તને, એટલે આટલું બધું છોડીને આવી ગઈ. બહુ ગમતો ગમે છે ને તા પછી બધું છોડી દીધું. સાચું કહો, કેટલું બધું દૂર છે મારા દેશ. તા પછી ફ્યુચર છોડી દીધું, એજ્યુકેશન છોડી દીધું. જો અત્યારે મેં વ્લોગ કરે છે પણ કઈ નહીં. મિલન રે ગાંડો હતો તઈ પાછળ. પછી લવ વિન નાખી દો તો માથા પડતો તો પછી આપણા ચાલુ કરી દીધું ને વિડીયો. એકચ્યુઅલી ગાઈસ અમારા બીજી ચેનલ છે એક જ. મેં પહેલી વાર ચાલુ કર્યું ને, આયા હતા ઇન્ડિયામાં, પછી દરરોજ બીજો મૂકોશ. એમ લીધે હજુ બીજું બધું વિચારશ, વિદેશી બહુ લેવાનું છે. આપણા ઇન્સ્પિરેશન આપ્યું હે. તારું જોઈ જોઈને બધા બહુ લાવે બહારથી, સમાજ વાળા ને બહાર વાળા બધા જ ના હારી હોય છોકરીઓ બહારની. તા પછી એટલે આ સારું છે ગાઈસ, ખાલી શીખવાડવાનું બધું. મારા મમ્મી પૂછવાનું હતું, સાચું કહો. મારા મમ્મી બધું મને ખાવા બનાવી દીધું, શીખવાડી દીધું. એટલે મને એક વખત પૂછવાનું હતું, ઉભારો આવું તો જોયું ને, વેઇટ કર્યું ને તમે. જો આ મારા મમ્મી મેં લાયા હતા અત્યારે, એટલે મને બધું પૂછવાનું હતું તમને. આમ બેવ પૂછું મને ઓલરેડી, એટલે તમારા વાગ આવે. મેં પહેલી વાર આવ્યા હતા ને ઇન્ડિયા, અને મિલાન પૂછ્યું તમને મેં વિદેશી બહુ લાવવાનું છે, તમારું શું રિએક્શન છે? મેં તો કીધું તું લાવવાની, કોઈ છોકરીને દગો નહીં કરવાનો. તો એટલે એમ મતલબ જાનુ અને પાપા ના પાડતી હતી, ખાલી મમ્મી આ પાડે છે એમ? એવું? એટલે મમ્મી તારી ફેવરેટ છે ઘરમાં. પછી મને એમ કોઈ છોકરીને દગો કરે ને એને નતું ગમતું. પછી 3 જિંદગી 4 જિંદગી બગડે. સાચી વાત છે. કેમ 4? મિલન જેન જો લગન કરે તેન જો ના સારી રીતે રહે કે કઈ નહીં. તારું હા કરે તો તું તય સારી રીતે ના રહે. એની કરતા તમારે બેનું જ કરાવી દે તો આગળ પડે ને. આ પાડ દીધું તમે એમ? પછી હું તમારું હું મગજ ચાલે છે તે વખત? એ તો બધું સેટ થઈ જશે, કશું નહીં. લેંગ્વેજ, ખાવાનું બધું મને ના આવડે, શીખવાડી દઈશું એ તો આપણે બધા થઈને. એવું છે. બીજું લેંગ્વેજ આપણા તમે ઇંગ્લિશ ના આવડે, પછી મારા ગુજરાતી ના આવડે તે વખત એપ્રિલ કેવી રીતે વાતો કરતી હતી? જાણું હતી ને વચ્ચે સ્ટાર્ટિંગમાં મેં હતી ને ટ્રાન્સલેટર, મારે ફી આપી દેજે તું 2-3 મહિનાની. જાણું હતી ને ટ્રાન્સલેટ કરતી ને જાણું. તે વખત મેં ના આવડે ને, મારી જાનુબેન આગળ પાછળ દોરસ. મામી કશું કે ને, જાનુ વચી છે, પછી મારો નરમ ટ્રાન્સલેટ કરે. પણ તે વખત 2 મહિના 3 મહિના પાસ થઈ ગયું ને, થોડું આવડી ગયું જાનું ને, મતલબ સમજ પડતી થઈ ગઈ. કોન્વર્સેશન નતો આવડતું પણ સમજ પડતી થઈ ગઈ હતી. સમજ પડતી થઈ ગઈ હતી તે વખત. 3 મહિના ખાલી, પછી ધીમે 6 મહિના, પછી સેન્ટેન્સ તો કમ્પ્લીટ આવડી ગયું. જો સંભળાય મારું મમ્મી, 8 મહિના કમ્પ્લીટ આવડી ગયું. એટલે તમે તમે કેજો આ ગુજરાતી પહેલી વાર ના આવડે? પહેલી વાર નતો આવડતું, ધીરે ધીરે આવડી ગયું. 8 મહિના બધું શીખી ગઈ, ખાવા બનાવતા શીખી ગઈ. મારું મમ્મી બધું શીખવાડી દીધું મને. એટલે થોડું અમુક બને ના આવડેલા હજુ તો શીખી જવાય ને, હજુ તો ટાઈમ છે ને આપણે. પણ ગુજરાતી તાલી ઓલરેડી આવડી ગયું, બીજું બધું બાકી. ચાલો તા, થેન્ક યુ ફોર યોર કોઓપરેશન. આભાર સૂર્યા. ચાલો, તમારું ઓલરેડી મગજ ક્લિયર થઈ ગયું, કન્ફ્યુઝ નહીં થયું? હજુ કઈ સવાલ હોય તો કહેજો કમેન્ટમાં. કોમેન્ટ કર દો, પછી અમે મારી રીતે ચર્ચા કરશે. બરાબર? ચાલો, થેન્ક યુ. સબસ્ક્રાઇબ તો કરો, દરરોજ તમે જોવો. સબસ્ક્રાઇબ કશું ના આપો, સબસ્ક્રાઇબ કરો ભાઈ મારી ને બધા સબસ્ક્રાઇબ. કરજો. ચાલો. સંભળાય મારા સાસુને. ચાલો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.